જય માતાજી ડાયરા ને મહાદેવ હર કેમ છો બધા મજામાં જશો। આજે આપણે હે ને આવ્યા છે વાડીએ। આપણે ખબર હોય તો આગળ જે વિડીયો મૂક્યો તો વાવણીનો એ ખેતરે આવી ગયા। હમણાં જો કે ઘણા ટાઈમ થી વરસાદ ને એવું હતું એટલે પુગાણું નહીં, કેમ કે વરાપ દેતા જ નતા વાડીએ પૂગીએ। આજે જરાક વરાપ દીધી છે તો આજે હું કહું વાડીએ ઘૂમરો મારતા આવીએ। તો જો માંડવી તો મસ્ત ઉગી ગઈ છે, પણ થોડું ખડ ને એવું વધી ગયું છે। હજી એક બે દી વરાપ દઈ ને પછી આપણે દવા બવા કંઈક છંટકાવ કરશી। આ જો ખડ ને હે ને બહુ વધી ગયા છે, તો એના હાટું આપણે પછી દવાનો ઈલાજ કરવો જોશે। એટલે વિચાર છે કે જે એક બે દી હજી આવીને આવી વરાપ દઈ દે ને તો પછી દવા છાંટી દઈએ। બાકી માંડવીની નરવાઈ બરવાઈની તો સારી છે, વાંધો નથી। આપણે હે ને અહીંયા હે ને ભૂંડણા ખતોરી ગયા હતા, એક બે હારું છે એ તો વાંધો નથી, માંડવી મસ્ત ઉગી ગઈ છે। ને જો આ વરસાદના લીધે જાય એટલામાં હે ને પાણી ભરાઈ ગયું હતું, જો કે હજી ભરાઈ ગયેલા જ છે। આખા ખેતરમાં કઈ ઉપાધિ જેવું નથી, ખાલી એટલામાં જ પાણી ભરાય છે આપણે, એટલે ઈ હવે સુકાઈ જાય। આ સુકાઈ જાય ને પછી કંઈક આમાં દવાનો છંટકાવ થાય, ત્યાં લગન તો કઈ થાય છે નહીં। આ પવનના હિસાબે જરાક અવાજમાં જરાક ઓલો ફેરફાર આવતો હશે, થોડુંક એડજસ્ટ કરી લેજો। તમને બધા ને ભાઈ વિડીયો દેખાડવામાં જો તકલીફ આવી બધી થાય। આ જો અમારા કેમેરામેન છે શ્યામ ઠાકોર, જો કવડી મુશ્કેલી ઓલી કરે છે ને, તમને ખાલી લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ કરવા હું તો અમે કવડી મહેનત કરીએ છીએ। વાત તો સહી છે। તમે જો આ બાજુ આવતો રે ભાઈ, તું આ બાજુ આ વિડીયો હે ને સાહેબ, આટલી મહેનત થાય આમાં, તમને મહેનત તો અમારી કઈ દેખાય નહીં। જોજે આ શ્યામભાઈ બરાબર હે ને? બરાબર હે તો વાંધો નહીં। આપણે જે માંડવી છે ને, માંડવી હજી થઈ તો 21 દિવસની, નરવાઈ ને એવું સારું છે, વાંધો નથી। હવે ખાલી મેઘરાજા કુરબાન રહે આપણી પાસે દયા ખાય એટલે ભયો હે, કે ઈ આમનો વરતા રહે ને તો આપણે ક્યાંય વરિયા જેવા નહીં રહે, વાંધો નહીં। હાલો આપણે જાય હવે બીજી વાડીએ, જે આ વાડી પછી આપણે માંડવી વાવી હતી ને ઈ માંડવીની આપણે સીઆઈડી કરી આવે, ક્યાં શું પોઝિશન છે, શું ખડ છે, શું નરવાઈ છે। ચાલો આપણે ત્યાં જઈ આવીએ। ગાડી સ્ટાર્ટ કર। જો કે આ ખેતર આપણું જ છે, આમાં કોમેન્ટ મારો આપણે શું વાવ્યું, કોઈ કોમેન્ટ ના મારતા ખડ વાવ્યું એમ, કેમ કે આમાં હજી કઈ વાવ્યું જ નથી। આમાં હવે વાવવાનું હોય, શ્રાવણ મહિનો જાય ને પછી એ જુવાર। તો આ હે ને આપણે બીજું ખેતર હે, ઓલા ખેતરમાં ને આ ખેતરમાં 8 દીનો ફેર હે વાવેતરનો, એ જ આમ જોતા જ ખબર પડી જાય કે આગળ પાછળ વવાણી એ રીતના। આમાં ખડ તો છે ને, ખડ થવાનું કારણ એ છે કે કન્ટિન્યુ ધીમો વરસાદ છે ને ચાલુ જ રહ્યો તો એ આપણે દવા બવા કઈ છાંટી થઈ ગયા નહીં, પણ વાંધો નથી કે હારુમાં ખડ છે નહીં એટલે કઈ ઉપાધિ નથી। વચ્ચે ખડ હે તો દવાથી આપણે કાઢી શકીએ, હારુમાં હોય તો નેદવું પડે ને એવું કરવું પડે। અહીંયા જો ગંગાજી સરસ મજાના ભરાણા છે, એટલામાં માંડવી પણ જવાની સંભાવના છે, આઈસીયુમાં તો છે જ। જોઈએ હવે રિપોર્ટ શું આવે એ। હાલો હજી આપણે બીજા ખેતરનું એનાલિસિસ કરી નાખીએ। આ ખેતર છે ને એમાં ને આમાં પાછો 8 દિવસનો ફેર છે, એટલે બધા ખેતરમાં સરેરાશ 8-8 દિવસનો જ ફેર છે। તો આમાં તો હાવ શું કહેવાય કોમામાં જ છે, આઈસીયુ થી એક લેવલ ઉપર કોમામાં જ। कहना क्या चाह रहे हैं भाई आप? ઉગે તો ઉગે, નકર ભાઈ પાછળ રણસિંગા વગાડી પાછી વાવહી। જોઈએ હજી તાને 5-6 દિવસ જ જેવું થયું છે, એટલે આમાં ક્યાંક દેખાય છે। જોઈએ હવે જો નહીં ઉગે તો પછી પાછી વાવશી। આ ઘટના પવન બહુ કેવરાવે હો, બહુ તકલીફજનક છે, વાંધો નહીં, મજા આવે, ઉપાધિ જેવું નથી। જે આમાં જે 4 કોમ પાણી ભર્યા છે, આમાં અહીંયા ભર્યા છે, એટલે આપણે સ્વિમિંગ પુલ હાટું ક્યાંય જવું પડે એમ છે નહીં, ઘરે સ્વિમિંગ પુલ છે આપણે, એટલે ઉપાધિ નથી જેવું જોઈએ। આવા થોડા ક્યાંય સ્વિમિંગ પુલ જોવા જડે તમને। જો આ વસ્તુ શું હોય તમને ખબર છે, ફૂલ વરસાદ થાય ને તો એને આપણે બધા કહેતા હોય ગામડામાં પાણી છોડવા જવા, કારણ જો આ ખેતરમાંથી આમાંથી ઓમાંથી પેલામાં એ રીતના હે ને પાણી બારોબાર કાઢવાનું। અમારે આને પાણી છોડવાનું કે તમારે શું કે કોમેન્ટમાં કહેજો। જો આ બે મેં પાછો ને 8 નો ફેર, આ ને ઓલું કોમામાં આઈસીયુમાં જે હતું ને આઈસી કોમા વાળું, એ બે એક દિવસે વવાણા હતા। આ
છે ને વહેલું વવાઈ ગયું હતું 8 દિવસ. આમાં વાં તો સ્વિમિંગ પુલ ભરાઈ ગયેલા જ છે. બાકી કોઈ જાજુ ના બોલતા હો, ખટિયા ખડી કરી દેંગે. હા, ये बड़ी अच्छी बात कही आप. મજાક हमको પસંદ ही नहीं है. પાણી હે આમાં જોઈ લે ઉપર, કોઈ તો પી નાખી એવું કઈ આપણે નમરે પીએ છે પાણી પીવું તારે. જો આમાં જે પાણી તો ભરાઈ ગયા હવે આપણે પવન કચ્છનો બહુ લોહી પીએ તો કઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ કરજો. ત્યાંમાં ઓલો ખૂણો છે ને ત્યાં પણ છે ને આપણે માંડવી જવાની સંભાવના થોડી છે, બાકી ક્યાંય વાંધો નથી. હા, ખડમાં માતાજીની થોડીક દયા હતી, શિવ હે વાંધો નહીં, દવા છાંટી દે. તો સારું, જય માતાજી, મહાદેવર ડાયરાને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ના કર્યો હોય તો, કેમ કે હા મફત ઠંડકનું હે. આવજો.